brought to you by VGuard, the product by Sensodyne and Women. Here's the vacancy. વડોદરા શહેરમાં લોકોની સુરક્ષાને લઈ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી. માંજલપુર વિસ્તારમાં તંત્રની મંજૂરી વગર સર્કસ ચાલતું હતું. છેલ્લા 10 દિવસથી મંજૂરી વિના સર્કસ ચાલે છે. બહાર હીટવેવના લીધે સર્કસ બંધ રાખ્યાનું બોર્ડ, ત્યારે અંદર સર્કસ ચાલુ છે. શહેરમાં લોકોના જીવને જોખમે મૂકવા જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજકોટની દુર્ઘટના બાદ તંત્રે મોડી રાત્રે સર્કસ બંધ કરાવ્યું. જોગી થયું રે દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે કેસરિયાથી મન જોગી થયું રે હર પળ મનાવો કેસરી તહેવાર. વિમલ, બોલો જુબાન કેસરી. બેદરકારી કહેવાય. આ વિષય માટે મને કોઈ ખ્યાલ નથી, પણ હું આના માટે ફાયરને, કમિશનર સાહેબને અને પોલીસ કમિશનર સાહેબનું, અમારા મેયરશ્રીનું, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનનું, ડેપ્યુટી મેયરનું ચોક્કસ આ વિશે હું ધ્યાન દઉં. ગંભીર બેદરકારી કહેવાય ખરી. પરમિશન ન લીધી હોય તો ગંભીર બેદરકારી કહેવાય શકે. વડોદરા શહેરમાં ગત 18 જાન્યુઆરીના રોજ હરણી લેક ઝોન ખાતે 14 માસૂમ બાળકોએ બોટ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારબાદ પણ વડોદરા પાલિકા તંત્ર અથવા તો તંત્ર દ્વારા કોઈ બોટપાટ લેવામાં આવ્યો ન હતો. ત્યારે ગત રોજ રાત્રિના સમયે જ્યારે રાજકોટ ખાતે ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટનામાં 28 માસૂમ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, ત્યારે વડોદરા શહેર પાલિકા તંત્ર દોડતું થયું હતું અને વડોદરા શહેરમાં 9 જેટલી જે ગેમ ઝોન સાઇટ છે તે તમામે તમામ બંધ કરવામાં આવી હતી. ત્યારે સૌથી મોટી મહત્વની વાત એ છે કે વડોદરા શહેરમાં માંજલપુર વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી પોલીસ પરમિશન વગર ચાલી રહેલા સર્કસને નજરઅંદાજ કરવામાં આવ્યું હતું. ત્યારે રાજકોટની જ્યારે દુર્ઘટના ઘટી, 28 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, ત્યારે તંત્ર દોડતું થયું અને માંજલપુર વિસ્તારમાં ગેરકાયદેસર ચાલી રહેલા સર્કસને બંધ કરાવવામાં આવ્યું હતું. પ્રશાંત ગજ્જર, TV9. Product by Sensodyne and Women. Here's the vacancy.